Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગાંધીધામ મહેશ્વરી નગર ખાતે આવેલ ગણેશ મંદિર ચોકમાં પંચહથા પીર માયાડાડા પધારતા મહેશ્વરી સમાજ દ્વારા ધામધૂમથી કરાયું શામૈયું. વેલજી દાદાની આગમવાણીથી દેહત્યાગની ઘટનાની હજી મહેશ્વરી સમાજમાં આનંદની લાગણીઓ ભૂંસાઈ નથી, ત્યારે તેમના સ્થાને જેમને પાગ પહેરાવી સ્થાન આપવામાં આવ્યું છે એવા મહેશ્વરી સમાજના પંચહથા પીર માયાડાડાનું ગાંધીધામમાં, જ્યાં મહેશ્વરી ભાયાતોની મોટી સંખ્યા છે, તેવા મહેશ્વરી નગરના ગણેશ મંદિર ચોકમાં માયાડાડા પધારતા ખુશી સાથે તેમનું ધામધૂમથી શામૈયું કાઢવામાં આવેલ હતું. ઢોલ નગારાના તાલ સાથે સંગીતના સથવારે મહેશ્વરી સમાજના ભાઈઓ બહેનોએ રાસ લઈને તેમના આગમન પ્રસંગે ખુશી વ્યક્ત કરી હતી. આજુબાજુમાં રહેતા તમામ મહેશ્વરી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ માયાડાડાના આગમનથી સૌએ ધાર્મિક લાગણી સાથે ખુશી વ્યક્ત કરી હતી. અહેવાલ રમેશ મહેશ્વરી, ગાંધીધામ. ન્યૂ લુક હેર બ્યુટી સલૂન. અમારી સુવિધાઓ આ મુજબ છે: હેર કટિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, હેર બ્લીચ, મસાજ, શેવિંગ, સ્પેશિયલ શેવિંગ, ફેશિયલ, બ્લીચ, ઉત્તમ તથા બ્યુટી સલૂનની સુવિધાઓ. અમારે ત્યાં હેર કટિંગ તેમજ હેર ટ્રીટમેન્ટ તેમજ સૌંદર્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તો અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: માસ્ટર સુલતાન 9886687189, માસ્ટર કાદર 9687094164. અમારું એડ્રેસ નોંધી લેશો: શોપ નંબર 10, માધવ ચેમ્બર, સિતારા સિનેમાની બાજુમાં, જૂના વાસ, બસ સ્ટેશન રોડ, માધાપર, કચ્છ. ભુજ નગરપાલિકા હવે થઈ રહી છે પાર્કિંગ પ્લોટ, જેમાં સત્તાધીશો દ્વારા આડેધડ પાર્કિંગ કરાતા લોકોને પડી રહી છે ચાલવામાં પારાવાર મુશ્કેલી. ભુજની નગરપાલિકા કચેરીના પ્રાંગણમાં આડેધડ પાર્કિંગો કરવામાં આવતા જાણે નગરપાલિકા પાર્કિંગ ઝોન બન્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જેમાં કોંગ્રેસ અગ્રણીના જણાવ્યા મુજબ અહીંના સત્તાધીશો દ્વારા આડેધડ ગાડીઓ પાર્ક કરાય છે, જેમાં કોઈ પણ જાતની વ્યવસ્થા ન કરાતા અહીંના નગરપાલિકામાં કામ અર્થે આવતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં જાણે કોઈ જાતની આવડત તેમજ જાગૃતિ ન હોય તેવું સ્પષ્ટપણે માલુમ પડે છે. જેમાં કોંગ્રેસ પક્ષના અગ્રણીએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે નગરપાલિકા કચેરી ખાતે કહેવાવાળું કોઈ નહોતા અહીંના સત્તાધીશો મન ફાવે એમ લોકો સાથે ધાક ધમકી તેમજ તોછડાઈ ભર્યું વર્તન કરતા જરાય ખચકાતા નથી. તો શું કહે છે કોંગ્રેસના અગ્રણી રફીક મારા, સાંભળીએ તેમના જ શબ્દોમાં. નગરપાલિકાના પાર્કિંગ મુદ્દે આપ જોઈ શકો છો, આ રોજનું છે. જે નગરપાલિકાના ગેટ પાસે ગાડીઓ પડી છે ને, એ બધા ભાજપના આગેવાનોની જ છે. તમે જોઈ લેજો, નંબર બધા ચેક કરી લો ને, બધાના આગેવાન જોજો. એ લોકોને કોઈ કાયદા કાનૂન જેવી પડી નથી. આ નગરપાલિકા છે, આ સરકારી કચેરી છે. પોતે જ્યાંના નગરસેવકો છે એ લોકોને એટલી ભાન નથી કે અમારે ગાડીઓ ક્યાં પાર્ક કરવી, પાર્કિંગની જગ્યા નથી. તો તમે પાર્કિંગમાં રાખો. આ નગરપાલિકાના આપણે કહીએ નગરસેવકો, શાસક પક્ષના નગરસેવકો, બધા શાસક પક્ષના નગરસેવકોની ગાડી તમે જોઈ લો કે રસ્તા રોકી બેઠા છે નગરપાલિકાનું. એ લોકોને કેવો એનાથી પ્રોબ્લેમ પબ્લિકને આવડે. તમે જો તો ખરો, તમે 10 મિનિટ તમે ચાલો તો કેટલી તકલીફ થાય પબ્લિકને. ને કહેવાવાળો કોઈ નથી, કહેવા ભેગા તો ચોટે છે. હડકાયા કૂતરાની જેમ ચોટે. આ શબ્દ ખાસ વાપરું છું, હડકાયા કૂતરાની જેમ આ લોકો શાસક પક્ષના નેતાના માણસોને ચોટે છે. માણસોને એટલો ડરાવે છે. એ લોકો ધાક ધમકીને ત્રાહિયામ પબ્લિકમાં એટલો એ લોકોનો માહોલ જમા બેઠા છે. કેમ કે હવે એ લોકોને ખબર છે કે બીજી રીતે અમે જીતે નથી, એટલે માણસોને ડરાવી ને આ લોકો સત્તાધારી પાર્ટીઓ આ કામ કરી રહી છે. ખુશખબર. આપણા ભુજ શહેરમાં પ્રથમવાર કચ્છ મહોત્સવ 2017 અને વેકેશન મેળો. શોપિંગ કરવા ઈચ્છતા હો તો એક જ સ્થળે ઘણી બધી આઇટમોનો ખજાનો એક જ સ્થળે આપને જોવા મળશે. બોમ્બે ઇમિટેશન જ્વેલરી, રાજસ્થાની મોજડી, मेरठ खादी, लेडीज टॉप, राजस्थानी मुखवास, अथाणा,
કિચનવેર સાથે ઘર સંસારની મનગમતી અવનવી આઇટમો તો ખરી જ, શોપિંગ સાથે મનોરંજનની મજા માણવા માટે બાળકો તથા મોટાઓ માટે પણ વિવિધ રાઇડ્સો, જેમાં ટોરા ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, વોટર સ્પોર્ટ જેવી રાઇડ્સોની મજા માણો. બાળકોના મનોરંજન અને ઘરવખરીની ખરીદી સાથે ગિલોરી પાનનો ચટાકેદાર સ્વાદ અને નાસ્તાની આઇટમો પણ એક જ સ્થળે તારીખ 28/5/2017 શરૂ થઈ ગયેલ છે આપણા જ ભુજ શહેરમાં. સમય સાંજે 5:30 થી રાત્રે 10 કલાકે. તો સ્થળ નોંધી લેશો, સંસ્કૃતિ ગરબી ગ્રાઉન્ડ, પ્રિન્સ રેસિડેન્સીની સામે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. ભુજ શહેરના સ્ટેશન રોડ પર આવેલ બીના હાઉસ એપાર્ટમેન્ટ પર બનાવવામાં આવેલ ટાંકો ક્ષતિગ્રસ્ત હોવા છતાં તંત્ર કોઈ મોટી આફત આવે તેની રાહમાં હોય તેવું લાગે છે. ભુજના સ્ટેશન રોડ પર આવેલ બીના હાઉસ એપાર્ટમેન્ટ પર આવેલ 1500 લીટર પાણીનો ટાંકો અતિ જર્જરિત હાલતમાં હોતા ત્યાંના રહીશો દ્વારા કલેક્ટર કચેરીએ, નગરપાલિકા કચેરી તેમજ ભાડાની કચેરીએ પણ રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતનો રસ્તો કે કાર્યવાહી કરવામાં નથી આવી. તેમાં જોતા એવું લાગે છે કે આ અતિ ક્ષતિગ્રસ્ત ટાંકો કોઈ મોટી મુશ્કેલી સર્જશે પછી જ તંત્ર સફાળી જાગશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તેમજ અહીં એપાર્ટમેન્ટમાં છોકરાઓના રમતા હોવાથી કોઈ મુશ્કેલી સર્જાશે તો તેનું જવાબદાર કોણ? તો ક્યારેક પણ આ ટાંકો તૂટશે તેવા ભયના ઓઠા તળે લોકો જીવન જીવી રહ્યા છે. તો વધુ શું કહે છે ત્યાંના રહીશો, સાંભળીએ તેમના જ શબ્દોમાં. ટાંકો છે ને એ ઘણો ટાઈમથી આવી રીતે જર્જરિત છે મતલબમાં, પણ અમે લોકોએ લેખિતમાં આપ્યું હતું, કલેક્ટરમાં આપ્યું હતું, નગરપાલિકામાં આપ્યું હતું ને ભાડાની કચેરીમાં પણ આપ્યું હતું, પણ કોઈ આન્સર નહીં આવ્યો એનો. એમ શું પ્રોબ્લેમ છે અત્યારે? પ્રોબ્લેમ એ છે કે આ ટાંકો આવો છે એટલે કદાચ બાય ચાન્સ જો છોકરાઓ રમતા કરતા હોય ને કદાચ બ્લાસ્ટ થાય એવો છે એમ, અને નીચેના તો બધા સહમત છે પણ એમ કે હજુ કોઈ આન્સર નથી એમ એનો. કેટલા લીટરનો ટાંકો હશે આશરે આશરે? હશે 1500 લીટરનો હશે. કયું એપાર્ટમેન્ટ છે ને એનાથી શું પ્રોબ્લેમ છે કે રહેવાસી? બીના હાઉસ છે આ, અને રહેવાસીનો એ પ્રોબ્લેમ છે કે નાના નાના બાળકો છે, કદાચ આ જે ટાંકો છે ને સીડી ઉપર ચડતા જ એમ થાય પોપડા બી પડે છે, એમાં પાણી બી બહુ જ લીક થાય છે એમ, એટલે ગમે ત્યારે બ્લાસ્ટ થાય તો આપણે એમ થાય કે એ બાજુ જવું કે એમ ડેન્જરસ થઈ ગયું છે એમ એટલું, એટલે એ પ્રોબ્લેમ થાય છે એમ. શું માંગ છે તંત્ર પાસે? માંગ એ છે કે બસ અમારું ટાંકો છે એ સરખો થઈ જાય એમ, બધા સહમત થઈને એમ, એટલે અમે લોકોએ જે માંગ કરી છે કલેક્ટરમાં ને એમાં તો એ કોઈ આન્સર નથી આવતો એનો. કેટલા સમયથી રજૂઆત કરો છો તમે? રજૂઆત આશરે અમે કરીએ છીએ વર્ષ દિવસથી કરીએ છીએ, 6 મહિના વર્ષ દિવસથી કરીએ છીએ એમ. તો નિરાકરણ નહીં આવતું આગામી હવે કરશું કંઈક આગળ ક્રિયા. હવે આ લોકો કરતા નથી પણ અમારી માંગ એ જ છે કે થાય તો સારું જલ્દી છે. એ લોકો શું કે એને ધ્યાન નથી દેતા, બધા ભાડે ઘણા લોકો રહે છે અહીંયા એમ. અમારું પોતાનું છે એવી રીતે ઘણા લોકો, બધાને પોતાનું છે ને લોકો ભાડે દઈ દઈને પોતે ભાડા ખાવામાં જ છે, બાકી સહમત નથી થતા એમ કે ભાઈ હાલો જલ્દી કરી નાખીએ એમ. અને એવો ને એવો આ ન્યૂ સ્ટેશન રોડ એવો જ છે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 2838241336, 9099886711. પેટ્રોલ ડીઝલના ભાવ રોજબરોજ બદલાવાના વિરોધમાં ડીલરોએ જાહેર કરેલી હડતાળ પેટ્રોલિયમ પ્રધાન સાથેની મુલાકાત બાદ ટાળવામાં આવી હતી.
પેટ્રોલ ડીઝલના ભાવ રોજબરોજ બદલવાના વિરોધમાં ડીલરોએ જાહેર કરેલી હડતાળ પેટ્રોલિયમ પ્રધાન સાથેની સફળ મુલાકાત બાદ ટાળવામાં આવી છે. પેટ્રોલ પંપો ફૂલ્લી ઓટોમેટેડ ન થાય ત્યાં સુધી દૈનિક ભાવ બદલવા મુશ્કેલ હોવાની રજૂઆત ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે ડીલરોએ દિલ્હી ખાતે વાત કરી હતી. ભાવ બદલવાનો સમય રાતના 12 વાગ્યાનો રખાયો હતો. એની સામે વિરોધ વ્યાપક હતો. જો કે ડીલરોની રજૂઆતનો સાનુકૂળ પડઘો પડતા હવે 16મીથી પડનારી હડતાળ પાછી ખેંચાઈ છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ ધીમંતભાઈ ઘેલાણીએ કહ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન હવે રાતના 12 વાગ્યાને બદલે સવારે 6 વાગે ભાવ બદલાવવા સહમત થયા છે. એ કારણે હવે ભાવ બદલવાની મુશ્કેલી નહીં પડે. ડીલરોને ભાવ બદલીને કારણે જે કોઈ ખોટ જાય તેની તપાસ 1 મહિના પછી કરવામાં આવશે અને તે મુદ્દે ઘટતું કરવામાં આવશે. આ ઉપરાંત પ્રધાને ડીલરોને એમ પણ કહ્યું હતું કે ફૂલ્લી ઓટોમેશનની પ્રક્રિયા પણ બહુ ઝડપથી પૂરી કરી દેવામાં આવશે. આ માટે ડીલરોના સૂચન પણ માંગવામાં આવશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પ્રધાને સૂચના આપીને ડીલરોના પ્રશ્નો જુલાઈના અંત સુધીમાં નિકાલ લાવવા કહ્યું છે. એ ઉપરાંત ડીલરોથી ભાવ બદલાવમાં કશી ચૂક થાય તો કોઈ કડક પગલાં નહીં લેવાનું સૂચના પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને આપીને પેનલ્ટી નહીં ફટકારવા પણ કહી દીધું છે. એટલે અત્યારે તો પેટ્રોલ પંપ માટે એવી છે કે રોજ ઉગે અને નવા ફતવાઓ અમારા માટે આવતા થયા છે. પણ ઓકે, બિઝનેસ કરીએ છીએ અને લાયસન્સિંગ થી અમે બિઝનેસ કરતા હોઈએ છીએ. એટલે સરકાર અને ઓઇલ કંપનીઓનો અમારે માન્ય કરવું પડતું હોય છે. પણ પ્રેક્ટિકલી ગવર્મેન્ટ કે ઓઇલ કંપની ક્યારે પણ એવું નથી કહેતી કે ભાઈ આનાથી ફાયદો શું થશે. વાત જ્યારે કરતા હોય છે કે 5 સિટીમાં એ લોકો કર્યું તો ફાયદો શું થયો એમાં, એક વસ્તુ. બીજી વસ્તુ છે કે અમે અમારા માટે તો હેરેસમેન્ટ છે અને અમે પણ એક અત્યારે ડીલરો એટલા બધા હતાશ થઈ ગયા છે કે ખબર નથી પડતી કે આથી કેવી રીતે કરવું. એનું કારણ છે કે જે રિઝલ્ટ અમને મળ્યા છે, અમારા પેટ્રોલ પંપવાળાએ જે કહ્યું છે કે એમાં 50,000થી લાખ રૂપિયા એ લોકોએ જે આ જે પ્રાયોગિક ધોરણે કરેલું હતું અમલ, એમાં 50,000થી લાખ રૂપિયાની એ લોકોને નુકસાની આવી છે. કારણ કે એક તો બીજું સ્ટોક કેવી રીતે મેન્ટેન કરવો એ પણ એક મોટો પ્રશ્ન રહેશે. ખેર, આ બધી વસ્તુ છે બરોબર, અમારે પાલન કરવાનું છે. એટલે હવે એક આ જે નેગેટિવિટી હતી અને અમે અત્યારે માંડી વાળીએ છીએ કે ભાઈ જે કંઈ થયું તે અને એનું પાલન કરવાનું છે અમારે. તો હવે સરકારે અને ઓઇલ કંપનીઓ જે નક્કી કર્યું છે, જે મિટિંગમાં નક્કી કર્યું છે, એમાં દરરોજ ભાવ ચેન્જ થશે, પ્લસ માઇનસ હશે અથવા યથાવત રહેશે. અને એની માહિતી કસ્ટમર SMS દ્વારા પણ એને મળી શકશે. અને સેકન્ડ વસ્તુ છે કે ટોલ ફ્રી જે નંબર છે કંપનીના, એના ઉપરથી પણ મળી શકશે. અને થર્ડ વસ્તુ છે કે એની જે મોબાઈલ એપ છે કંપનીની, એના ઉપરથી તમે નંબર, ટોલ ફ્રી નંબર પ્લસ તમારો જે અહીંયાનો જે કોડ હશે, જે અમે બહાર ડિસ્પ્લે કરશું, તો એ તમે જ્યારે આવશો ત્યારે તમને એટ એ ટાઈમ તમને વિધિન સેકન્ડ્સમાં, જેમ રેલવેની આપણે જે ઇન્ક્વાયરી કરવાની હોય છે આપણી બુકિંગની, તો એ પ્રમાણે તમને તરત જ આવી જશે કે આ પેટ્રોલ પંપ ઉપર આ ભાવ છે. હવે આગલે દિવસે જે ભાવ ચેન્જ થવાના છે, આગલા દિવસે લગભગ વાત એવી થાય છે કે 8થી 9 વાગ્યા સુધીના ભાવ બીજા દિવસ માટે આવી જશે. એટલે અમારે 12 વાગ્યા ભાવ અમારે બદલવા પડશે. એનું ઇમ્પ્લિમેન્ટ અમારે 12થી કરી અને 6 વાગ્યા સુધી કરવાનો રહેશે અમારે, એક વસ્તુ. બીજી વસ્તુ છે કે હવે આમાં આપણે ઘણીવાર વાત કરવામાં આવે છે કે કસ્ટમરને શું ફાયદો થયો આમાં. કસ્ટમરને હવે તમે વિચાર કરો કે જે અમારી પાસે ડેટા આવ્યા છે એમાં દાખલા તરીકે 1 મહિને 15 દિવસે કે 1 મહિને ₹1.70 ભાવમાં વધઘટ આવી, તો કસ્ટમરને ક્યારેક 15 પૈસા વધુ દેવા પડશે, ક્યારેક 10 પૈસા ઓછા દેવા પડશે, ક્યારેક 4 આના ઓછા દેવા પડશે. હવે કોઈ બી કસ્ટમર, મોટામાં મોટો 4-વ્હીલર વાળો કસ્ટમર હશે, એ પણ મહિનામાં એનાથી 100-125 લીટરથી વધુ પેટ્રોલ ભરાવાનું નથી. તો હવે કઈ લોજિકથી કોઈ વાત કરે છે કે કસ્ટમરને ઘણો બધો ફાયદો થઈ જશે, ટ્રાન્સપરન્સી આવશે? આમાં ટ્રાન્સપરન્સીનો પણ સવાલ શું છે?
કસ્ટમર એક વસ્તુ છે કે નક્કી કરે છે 1 તારીખના 1 રૂપિયો ભાવ વધારો થયો અને એને ચૂકવવો પડે છે ભાવ વધારો, અને એમાં એને 15 તારીખમાં ફેરફાર થયા અથવા ન થયા તો જે કાંઈ છે બજારની વધઘટ ની વાત આવે તો એમાં કસ્ટમરને કોઈ પણ જાતનું એવું લાગુ નથી પડતું. અને કોઈ કંપની કે સરકાર ટ્રાન્સપરન્સી બતાવે છે કે બજારના પેરેલલ ભાવ ચાલે છે તો આ ભાવ હોવા જોઈએ. જ્યારે ₹4.50 જ્યારે એક્સાઇઝ ડ્યુટી હતી, અત્યારે ₹17 ગવર્મેન્ટ વસૂલ કરે છે, તો આમાં ક્યાં ટ્રાન્સપરન્સી આવી ગઈ? એટલે આ વસ્તુ એક મોટા પ્રશ્નો છે. બાકી તો અમે આમ જેને કહીને કે હવે અત્યારે આમ આ ટ્રેડ તરફ અમને પણ હવે આમ ફ્રસ્ટ્રેશન આવી રહ્યું છે કે ભાઈ આ ટ્રેડ કરવું કે ન કરવું અને એનો કેવી રીતે આપણે કરવું. સતત નિયમો આવે છે, સતત અમારા ઉપર પેનલ્ટી ઠોકી બેસાડવામાં આવે છે. તમને એક સીધી વાત કરું તો એક બાથરૂમ જેવીમાં કોઈ પણ સરકારી કે ઓમાં કે બીજી કોઈ કોર્પોરેશનોમાં કે એમાં બાથરૂમની હાલત જો અને જે કાંઈ વસ્તુ છે અમારા પર ઠોકી બેસાડવામાં આવ્યું છે. એ કોઈ નથી થતું કે આ બાથરૂમ કસ્ટમર માટે છે કે આ જાહેર જનતા માટે છે. અને એક બાથરૂમ હોય કે જાહેર જનતાને યુઝ કરતી હોય તો ગંદુ રહેશે, એટલી સ્વચ્છતાના પણ આપણે નથી. તો આ બધા તકલીફો અને એવું છે કે પૈસા કમાણા નફો ઓછો મળ્યો કે ન મળ્યો એનો આ પ્રશ્ન નથી. આ એક પ્રશ્ન છે કે આ બધી સમસ્યાઓ આજે છે, બાથરૂમની સમસ્યાઓ, પાણીની સમસ્યાઓ, ડ્રાઈવેની સમસ્યાઓ, ક્લીન DSM અમારા જે માણસો હોય એની પણ એના બધા ધારાધોરણ છે કે એને કેવા કપડાં પહેરવાના ને કેવું એને દાઢી રાખવાના ને કેવું છે બધું એવું બધું છે. આ બધી સમસ્યાથી અમે હવે રિયલી આમ લાગે છે કે આ હવે ઘણું બધું થયું. તમને શું લાગે છે રોજના ભાવથી લોકોમાં શું પ્રોબ્લેમ આવશે? લોકોને શું ફરક પડે છે? લોકોને 5-10 પૈસા વધશે કે 10 પૈસા ઘટશે કે 4 આના વધશે ઘટશે, લોકોને શું ફરક પડે છે? જે માણસ 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવે છે કે એને 2 લીટર પણ પેટ્રોલ નથી આવતો, એને હવે આપણે પણ તમે પણ કોઈ બી આવશો અને તમારે દાખલા તરીકે 75 પૈસા થશે, તમે રૂપિયો લઈને વયા જશો. તમે 4 આનાનું તમે ઉધાર તમે કોઈ માંગશો, કસ્ટમર પાસે માગે છે. તો આ બધી પરિસ્થિતિ છે. કસ્ટમરને કોઈને પણ કાંઈ આમાં ફરક નથી પડતું અને પડવાનો નથી. કસ્ટમરને એક જ વસ્તુ છે કે ભાઈ અમને પૂરું અને શુદ્ધ પેટ્રોલ આપો, કે શુદ્ધ અમને જે કાંઈ અમારો જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે અમને મળવું જોઈએ બસ. ભુજના સ્ટેશન રોડથી નગરપાલિકા કરી રહી છે ઓરમાયું વર્તન, જેમાં છેલ્લા 12 મહિનાથી ગટર અને રસ્તાથી લોકો થયા ત્રસ્ત, જેમાં આ રોડ પર કોંગ્રેસ કાર્યાલય આવેલું હોતા નથી થતો વિકાસ. જોઈએ એક રિપોર્ટ. ભુજના પોશમા એરિયા સ્ટેશન રોડ પર લોકો તેમજ ત્યાંના વેપારીઓ ગટર તેમજ રસ્તાના ખખડધજ હાલતના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેમાં દિન પ્રતિદિન રસ્તાની હાલત બદતર બનતા નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. તેમજ ગટર ત્યાં કને એક કોયડો સમાન હોય તેવું લાગે છે, જેમાં નગરપાલિકાના કામદારો ગટર સાફ કર્યાના બીજા જ દિવસે જેસે થે તેવી સ્થિતિ થઈ જતા ત્યાંના રહીશોને રહેવામાં પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. તંત્રની આ વિસ્તારને કોઈ પણ જાતની પડી ન હોય તેવું ઓળમાયું વર્તન સ્પષ્ટપણે જણાઈ આવે છે. તો શું કહે છે ત્યાંના રહીશો? સાંભળીએ તેમની વ્યથાની પરાકાષ્ઠા તેમના જ શબ્દોમાં. અમ્મી ન્યૂઝ સ્ટેશન પર મારો અમ્મી હાર્ડવેર શોરૂમ છે. અહીંયા છોકરો મૂતરે ને તો અહીંયા ગટરનું પાણી ભરાઈ જાય છે. નગરપાલિકાને કમ્પ્લેન લખાવીને થાકી ગયા. પ્રિન્સ હોટલ, અહીંયા 4 હોટલો છે, પ્રિન્સ, નિત્યાનંદ, રીતેશ ગેસ્ટ હાઉસ, એ બધાના પાણીના ઓવરફ્લો થાય છે ને અહીંયા વરસાદ પડે તો અહીંયા ગટરનું ઢાંકણું ખુલી જાય છે ને અહીંયા પાણી ભરાતું જ હોય છે 12 માસ. પ્રિન્સવાળાએ કેટલી વાર કમ્પ્લેન્ટ કરી છે કે આ ગટરની લાઈન બહુ ચોકઅપ થઈ જાય છે, પાઇપ મોટો કરો, પણ અહીંયા કોઈ સાંભળવામાં આવતું નથી. નગરપાલિકાએ ખાલી આવીને ગટર સાફ કરીને હાલે છે, બીજે દિવસે જેવું હતું એવું જ. હવે અમે કઈ થાકી ગયા છીએ. કોને ખબર આ કોના એરિયામાં આવે છે આ ખબર નથી પડતી. એટલે અહીંયા અમારી દુકાનની અંદર બધા માણસો પાણી ગટરવાળા પાણી લઈને અંદર આવે છે. અમારી દુકાનના માણસો કહે છે કે અમે નોકરી મૂકીને ભાગી જાય, રોજ અમે સાફ કરીને થાકી ગયા છીએ, આજુબાજુ બધા ત્રાસી ગયા છીએ. એટલે આનો કાયમી નિર્ણય લઈ આવો. રસ્તો બનતો નથી. આ મને યાદ નથી કે છેલ્લા 10 વર્ષની અંદર રોડ ક્યારે બનાવ્યો હશે, અમને પોતાને ખ્યાલ નથી. કે આ બધાને આ લોકોને પૈસા ખાઈ જવા છે કે શું છે ખબર નહીં. કે રોડના પૈસા ટેન્ડર પાસ કરીને પૈસા ખાઈ જવા હોય તો ઘરે રાખીએ પોતાના. તંત્રને અમારા કને એક એપ્લિકેશન કરેલી છે, એમાં આખા ગામની સહી કરેલી છે આ ન્યૂઝ સ્ટેશન રોડની. એ લોકો એના પછી શું પગલાં લીધા એ અમને ખબર નથી. કહેતા હોય તો એ કોપી તમને દઉં, એ જઈને તમે ત્યાં દો ને બતાવો સમાચારમાં આ કોપી પછી આનો શું તમે પગલાં લીધા.
એ કહેતા હોય તો કોપી તમને મારા કારણે પડી જ છે, એ તમે લઈ જાઓ. આખા અહીં બધાની સહી કરેલી છે એમાં. કોનો વિસ્તાર આવે છે, કોણ છે કાઉન્સિલર અહીંયા? એ અમને પોતાને ખબર નથી કાઉન્સિલર કોણ છે, કારણ કે કાઉન્સિલર ખાલી જ્યારે ઊભા રહેવું હોય ત્યારે આવે કે અમને મત દેજો મત દેજો. એને ખરેખર એમ જ છે, એ સાચું જ કહી ગયો છે કે અમને મત દેજો એટલે કે ન દેજો, પણ અમે બધા ગાંડા છીએ અને દઈએ છીએ. જે છે સાચી હકીકત આ છે. આજે સવારે રાહદારી હાથગાડી લઈને નીકળતો હતો, સરબતની ગાડીવાળો, એને ખ્યાલ નહીં પાણી ભરેલું હતું તો એ ખાડામાં એની ગાડી ઉઠલી ગઈ તો આખી ગાડી ઉઠલી ગઈ. પોતે ગાડીને બચાવવા ગયો કે માલ બધું પડી ન જાય, એને પગમાં એકદમ લોહી લુવા નીકળ્યું. આજે સવારે એટલા બધા અહીંયા થમ્સઅપને લંકાના થમ્સઅપ બાટલા કલરના સરબતના કલરના બાટલા તૂટી ગયા. પછી પોતાની છોકરીને બોલાવી, એના બાપાને બોલાવી, બધું અહીંયા જે કાચ બાચ બધા ઉપડાવ્યા. કાચ તમારે જોવો તો અહીંયા બધા કાચ પડ્યા જ છે. પડવા કરતા તો અહીંયા સીધા ગાડીઓ બધી જાય છે ને, જેટલી ગાડીઓ જાય છે પાણીને આમ ઉડાડતી જાય છે, એટલે બીજા બધા રાહદારીઓને એ બધું ગટરનું પાણી બધું ઉડતું જાય છે, એટલે કપડા એના બધા મેલા થઈ જાય છે. એટલે આનું કાયમી ઉકાલ કરો તો વધારે સારું. આ મોદી જે ટેક્સ લઈ આવે છે, જીએસટી, આ સારું જ લઈ આવે છે, કારણ કે આ બધા ખાઈ જ જાય છે બધા પબ્લિક. નગરપાલિકા આટલા પૈસાનું શું કરે છે ખબર નહીં, અમને પોતાને ખબર નથી કે પૈસાનું શું થાય છે. એટલે સ્ટેશન રોડમાં એ છે કે અમારા બહુ જ ખાડા ખૈયા છે અને રોડ જ્યારે હોય ત્યારે ગટર ઉભરાતી હોય અહીંયા એમ. અને અમારા નીચે જ એપાર્ટમેન્ટમાં તમે જોઈ શકો છો કે અત્યારે જ ખાબોચિયું ભરેલું છે એમ. અમે ગજિયા રાખીને હાલીએ છીએ, હાલવા જેવું બિલકુલ નથી. ને આ આખો રોડ છે ને એમાં ખાડા ખૈયા બહુ જ છે એમ. ગટર ઉભરાય, ખાડા ખૈયા બહુ છે અને બધે અત્યારે ઓલા ગાબડા બોરી નાખ્યા હમણાં 6 મહિના પહેલાં જ બધે તે. તો આ જ રોડ ઉપર એક ખાલી ન થયું એમ. ક્યારે કામ થયું? લગભગ માનો ને 5-6 વર્ષ થયા હશે. હમણાંથી મેં નથી સાંભળ્યું કે આ રોડ ઉપર કશું જ કામ થયું હોય એમ. તંત્રની એ જ અપીલ કરવી છે કે બસ તમે બધે કરો છો તો અહીંયા કેમ અમને બાકાત રાખો છો એમ, કેમ અમારી બાજુમાં કોંગ્રેસ ભવન છે એટલે એમ. તમને શું લાગે, સારા રસ્તા બને છે, ખરાબ રસ્તા છે તો નથી બનાવતો, શું લાગે? હા, એટલે અમને એ જ માંગ છે અમારી કે ભાઈ તમે બધાને કરો છો તો અમારું બી સારું કરો એમ. આ બધે અત્યારે જ બધે ખાડા બોરી નાખ્યા, બધે સરસ એવા રસ્તા બનાવ્યા છે, તો આ એક જ રસ્તો. અને અત્યારે આ હોટલો, આ રોડ ઉપર કેટલી હોટલો છે અત્યારે એમ. અત્યારે ન્યૂ સ્ટેશન રોડ એટલે એમ ધમધમતો રોડ છે એમ, અને એમાં જે આવી રીતે ખાડા ખૈયા છે એમ. અત્યારે શું પરિસ્થિતિ છે રોડની, શું પ્રોબ્લેમ થાય છે? ચોમાસું છે એટલે જો અત્યારે પાણી, અત્યારે જરાક ઝાપટું આવે ને તો પાણી ઢીચણ સુધી ભરાઈ જાય. અહીંયા પાછળ ભરાઈ જાય કોંગ્રેસ ભવન જોડે ને, અહીંયા આગળ એટલું જ ભરાય છે. અને અમારી બિલ્ડિંગમાં બી એટલું જ આવે છે કે અંડરગ્રાઉન્ડ ટાંકો છે ને એ આખો ગટરના પાણીથી જ ભરાઈ જાય છે એમ. એટલે અમારી માંગ એ છે કે ભાઈ તમે રસ્તો સારો કરો જરા, અને જો બાય ચાન્સ સ્કૂટી લઈને નીકળ્યા હોય તો ખાડો ક્યાં છે એ જ ખબર ના પડે એમ. લેવલે જ બધું હોય છે તો ક્યારે પડે એવી રીતે એમ. ન્યૂઝ ભુજ આખામાં તકલીફ. મેં આપણે ન્યૂઝ સ્ટેશનની વાત કરીએ ને, કચ્છ જિલ્લા કોંગ્રેસનું કાર્યાલય આવેલું છે ત્યાં. આ લોકો કિલ્લાખોરની વલણ તમે જોઈ લો કે કોંગ્રેસનું કાર્યાલય છે તો ત્યાં સફાઈ નહીં કરવાની. હવે આ કાંઈ વસ્તુ યોગ્ય ન કહેવાય. આ એક પક્ષ ને વિપક્ષની એક ભૂમિકા હોય છે બધી જગ્યાએ. કેમ કે આમ જનતા જો કોંગ્રેસ સત્તામાં હોય છે તો ભાજપ પણ વિપક્ષમાં હોય છે ક્યારેક પણ ત્યારે પણ અમારે કંઈ કિન્નાખોરીનું વલણ રાખીને કોંગ્રેસ ભાજપના કાર્યાલય પર સફાઈ ન કરી વાત નથી. તમે જો કોંગ્રેસના કાર્યાલયમાં થોડા 2 છાંટા પડે તો તળાવ ભરી ગયો છે. આજની તારીખે અમારે કાર્યાલયમાં જવું હોય તો ગેટ પાસે ગાડી ઊભી રહે તો જ અંદર જઈ શકીએ છીએ. સફાઈનો તો એક મીંડું જ છે, કેમ કે સફાઈ કરતા નથી, ત્યાં રોડ લાઇટો ચાલુ. આ તો ગજબ કહેવાય. આમ જનતાને ના આપતા સમજે, વિપક્ષના જો કાર્યાલય પાસે જ આવી વ્યવસ્થા હોય લોકોની, આ તો બહુ બોગસ વાત કહેવાય લોકો. સ્વચ્છ ભારત તો એક ફોટા પડાવવાનો એક લોકોનું અભિયાન છે. પોતાના ફોટા કાઢી વોટ્સઅપ, સોશિયલ મીડિયા અને મીડિયામાં દેવાનું કે ભાઈ અમે સ્વચ્છ ભારત છે જ. કે તમે ફોટા જોતા હશો કે લીલો કચરો નાખીને ઝાડુ ફોટા કાઢવા માટે જો ઝાડુ લીલો કચરો સાફ કરો, સફાઈ કરવી હોય તો હાલો નાલા તમને દેખાડું. ભાજપના આગેવાનોને હું કહું છું આપના માધ્યમથી, આવો તમને નાલા દેખાડું, સફાઈ ત્યાં કરો, અમે તમારા સાથે જોડાશું. આ ફોટા કાઢવા સ્વચ્છ અભિયાન ન ચાલે. રોડની વાત કરીએ તો આપણે જ્યાં રોડને બનાવવાની જરૂર નથી ને જેમ બનાવવાનું છે હું ત્યાં બનાવતા શું કહેશે? રોડની વાત કરીએ તો તમને આ લોકોનો ભ્રષ્ટાચાર કેટલી હદે છે. હું આના બાબતે રોડના ભ્રષ્ટાચાર બાબતે હાઈકોર્ટમાં પીએલ પણ કરી છે. પીએલ હાઈકોર્ટમાં આ લોકોના ભ્રષ્ટાચાર બાબતે, કેમ કે એક રોડ 3 વખત બની જાય ભાજપના નેતાઓના ઘરની બાજુમાં, એટલે એક રોડ 3 વખત બને એટલે સમજી લો કેટલા રૂપિયા ખવાના. એનાથી વિશેષ તમને કહું, એક એવી કોલોની પ્રમુખ સ્વામીના સાવ છેવાડા ઉપર, બરાબર ભુજની સરહદ ઉપર, જ્યાં ફક્ત 4 જ મકાન છે, પણ એક ડેવલપર્સના કહેવાથી 28 લાખ રૂપિયામાં રોડ ત્યાં બન્યા. ખરેખર જરૂરતમંદ છે, જે રોજ લોકો આવે છે કે અમને જરૂર છે, એ લોકોને રોડ બનાવી નથી દેતા, એ લોકોને જ બનાવી દે છે. એનું કારણ શું? ફક્ત ને ફક્ત આ સત્તાધારી પાર્ટી, ડેવલપર્સ, પૈસાદારોની પાર્ટી જે ગરીબોના વિરોધીઓ છે.
સ્ટેશન રોડનો મુદ્દો તો આ ઘણા ટાઈમથી છે ને, એવું નથી કે નથી, ઘણા ટાઈમે પાર્ટી લેવલે પર રજૂઆત કરીએ પણ એ લોકોને કોઈ પડી નથી. એક વસ્તુ તમને કહી દઉં, આ લોકો રીઢા ગુનેગાર જેવો વર્તાવ કરે છે, કોઈને કાંઈ જવાબ દેતા નથી, ફક્ત ને ફક્ત દાદાગીરી કરી બેઠા છે. તમે કાંઈ બોલો એટલે નબળા માણસને ધમકાવે, કાંઈક ને કાંઈક આડફેટમાં લે, વેપારીઓને હેરાન કરે, કોઈ બોલવા તૈયાર નથી આ લોકો. કેમ કે હવે ગુંડાગર્દીના રૂપે ઉતરી આવ્યા છે આ લોકો, ને પબ્લિકનું સાંભળવા તૈયાર જ નથી. સ્ટેશન રોડનો પ્રશ્નમાં તો મારી પાસે જે પહેલાં રજૂઆત આવી હતી કાઉન્સિલર, એના માટે નવો સીસી રોડ કરવાનો છે અને અથવા ડામર રોડ કરવાનો, થોડો ગટરનો પ્રશ્ન છે. એના માટે અત્યારે તો ગટરના નાલા બધે સફાઈ ચાલુ છે અને અમૃત યોજનામાં આપણે 22 કિલોમીટર જે નવી લાઈન લીધી છે, મેન લાઈન નવી લાઈન નાખવાની છે, એનામાં મેન લાઈનમાં પછી સ્ટેશન રોડ આવી જશે એટલે પ્રશ્ન સોલ્વ થઈ જશે. બાકી જે આનામાં 88 જીડીપી અને સરકારી યોજના પ્રમાણે વહીવટીમાં જવું પડે તો સ્ટેશન રોડ અમે વહીવટીમાં લઈ લીધું છે, મંજૂરીમાં ગયું છે. તાત્કાલિક ધોરણે સીસી રોડ અને ડામર રોડ જે હશે એ તાત્કાલિક પૂર્ણ કરશો અને રહેવાસીઓને સંતોષ થશે એવી અમારી ગણતરી છે. રહેવાસીઓ કહે છે કે ત્યાં વિસ્તારમાં કોંગ્રેસ કાર્યાલય છે એટલે કામ કરવામાં આવતું, શું કહેશો તમે? રહેવાસીઓ એક જ કોંગ્રેસ કાર્યાલય છે, ત્યાં બધે ભાજપના માણસો રહેતા હશે, આપના માણસો રહેતા હશે, એવું કોઈ વિષય નથી. જે વિસ્તારનો કામ થતો હશે અને સરકારી વહીવટી મંજૂરી મળશે એ પ્રમાણે કામ કરવામાં આવશે. એનામાં હું મારા ઘર ભાજપનો કાર્ય બીજા કોંગ્રેસે રહેતા હોય કામ ન કરો કોઈ વિષય નથી એવો. રહેવાસીઓને એવી પણ ફરિયાદ છે કે જ્યાં રોડ બનાવવાની જરૂર નથી ત્યાં રોડ બને છે ને ત્યાં બનતો નથી. એ વિષય નથી ભાઈ, રોડ બધે ઠેકાણે બને છે. રહેવાસીઓ પોતાના વિસ્તારનો એટલે પોતાનો સ્વાભાવિક છે, હું પણ મારા ઘરનો વિચારી પોતાનો વિસ્તારનો વિચારે એને હક છે, તો એવું નથી. બધાને સમાનતા રીતે જે તાત્કાલિક જે જરૂર બને છે રોડ બનાવી છે. અમે 2 વર્ષથી પ્રોબ્લેમ છે, ક્યારે અમે સરકારમાં રોડ અમે પાસ કરી અને સરકારમાં મૂકી દીધું, સરકારની મંજૂરી આવે એટલે તાત્કાલિક રોડ ચાલુ થશે. સ્ટેશન ન્યૂ સ્ટેશન રોડ 2. કપડાની ખરીદી માટે મેન્સવેર તથા ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક સાથે ઓફર તો ખરી જ, જેમાં આપની ચિલ્ડ્રન વેરની આઇટમોમાં ₹500 થી 1000 સુધીની અવનવી વેરાયટીઓનો નવો સ્ટોક તથા મેન્સવેરમાં 300 થી 750 સુધીની ટી શર્ટની રેન્જ સાથે 300 થી 800 સુધી શર્ટની રેન્જ અને ₹600માં જોડીનો પણ તદ્દન નવો સ્ટોક સાથે મળશે જીન્સ શર્ટ, ટી શર્ટ તથા મેન્સવેર અને ચિલ્ડ્રન વેરની અઢળક ડિઝાઇનો. તો એકવાર પધારી આપ જ ખાતરી કરો. અમારી અવનવી સ્કીમનો લાભ લેવા માટે અમારી દુકાનની મુલાકાત લેવા આજે જ પધારી ખાતરી કરો. અમારું એડ્રેસ નોંધી લેશો. શિવમ રેડીમેડ, સ્વામિનારાયણ પ્લાસ્ટિકની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારા મોબાઈલ નંબર છે 9726200669. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.